Activity 3. Tina lives in town called Halol. Tina Halol નામના શહેરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. તે ઘણા ગામડાઓની વચ્ચે આવેલું શહેર છે અને તે વડોદરાથી દૂર નથી. Last month, Tina visited a village fair near Halol. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હાલોલ 25 જુલાઈ 2014 25 જુલાઈ 2014 ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. I was happy to read about your visit to Dholavira. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. First, I visited a village fair between Halol and Pavagadh. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજવસ્તુઓનું રંગીન બજાર હતું. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small, but the giant wheel was really huge. ચકડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing filmy songs. ત્યાં ઘણા લાઉડસ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful.
એ અદ્ભુત હતો. After some days, we visited a trade fair in Vadodara. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. એ શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. આખું મેદાન મોટા સ્ટોલોથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. The girls on the counters were well dressed. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી બાર ફ્રિજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round, saw everything. અમે બધે જ ફર્યા અને બધી જ વસ્તુઓ જોઈ. At the other end of the fair, there were some fast food stalls. મેળાને બીજી છેડે કેટલીક ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે થોડીવાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં મિઠાઈની બે દુકાનો હતી, પણ અમે મિઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely, ખરા દિલથી, ટીના.